નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા આબિદ અલીપુરા સાથે। રક્તદાન એ જ મહાદાન। હિંમતનગરના જામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરિયા અને તાલુકા હેલ્થ અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ GMERS હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી। આ રક્તદાન શિબિરમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સમયસર લોહી પૂરું પાડી શકાય તેવા આશયથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં PHC સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આબિદ અલીપુરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। અને મેં 5 થી 6 વાર બ્લડ આપ્યું અને મને કશું કંઈ શરીરમાં થતું નથી। બ્લડ આપવાથી આપણા શરીરની અંદર લોહીનું શુદ્ધિકરણ થાય છે અને બીજાને બ્લડ આપવાથી બીજાનું પણ જે દુઃખ હોય તે દૂર થાય છે। તેથી બ્લડ આપવું ખૂબ જરૂરી છે।